ત્યાર પછી કયા બોર્ડમાં અભ્યાસ ચાલુ રાખવો, ઘણાને આ પ્રશ્ન. હવે તો એનસીઈઆરટીના પુસ્તકો આવી ગયા એટલે સીબીએસસી આઈસીએસસીનો જે ગાંડો ક્રેઝ હતો, જેનું કોઈ ખરેખર તો સચોટ કારણ જ નહોતું, એ ગાંડો ક્રેઝ પણ સમાપ્ત થઈ ગયો, કારણ કે ઓલ બોર્ડ્સ કેમ એટ પાર. હવે ગુજરાત બોર્ડનો વિદ્યાર્થી પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ડંકે કી ચોટ પર રેકોર્ડ તોડ પરિણામ લાવે છે, અને એ આપણા મોર્નિંગ ગ્રુપ ઓફ સ્કૂલ્સના વિદ્યાર્થીઓથી વધારે વિશેષ કોણ વધુ સારી રીતે સમજાવી શકે, કારણ કે 42માંથી જ્યાં 35 વિદ્યાર્થીઓ, ઓલમોસ્ટ 90% વિદ્યાર્થીઓ આપણા જ્યારે JEE એડવાન્સમાં ક્વોલિફાઈ થઈ જતા હોય, એ બતાવે છે કે હવે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ, પહેલાં એવું મનાતું હતું કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અમનો બહુ ગજ વાગતો નથી, પણ હવે એવું રહ્યું નથી. ત્યાર પછી વાત આવે અલગથી સાહેબ ટ્યુશન ક્લાસ 11-12માં કરાવવા કે નહીં. મારી સચોટ સલાહ છે, જો શાળાકીય કક્ષાએ બધી જ સ્પર્ધાત્મક પરીક્ષાઓનું કોચિંગ અપાતું હોય એમની જ ટીમ દ્વારા, તો અલગ ટ્યુશન ક્લાસની જરાય વિચાર ન કરશો, કારણ કે મહત્વપૂર્ણ વર્ષમાં 2 અલગ અલગ જગ્યાએથી અપાતું કોચિંગ અથવા તો જ્ઞાન, એના ટાઈમિંગ ખોરવાશે. અહીંયા પહેલું ચેપ્ટર કેમિસ્ટ્રીમાં ચાલતું હોય, ત્યાં કંઈક બીજું ચાલતું હોય, પણ ભણાવવાની સ્ટાઇલ અલગ અલગ હોય. બાળકે આ 2 તણાવગ્રસ્ત વર્ષમાં ઘણા બધા એડજસ્ટમેન્ટ કરવા પડશે. એવી પરિસ્થિતિ ન ઊભી થાય. નેક્સ્ટ બીજો પ્રશ્ન આવે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી ક્યારથી શરૂ કરવી. તો આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ ઇટ્સ નોટ એ વન ડે ગેમ. તમારે એના માટે 11મું શરૂ થાય તેના પહેલે દિવસથી જ એ સ્પર્ધાત્મક પરીક્ષાઓની સચોટ જાણકારી મેળવીને સતત પહેલા દિવસથી જ એમાં આગળ વધવું પડે, અને એ ત્યારે જ શક્ય છે જ્યારે તમારી બોર્ડની જે ટીમ હોય, તમારી શાળાની એ ટીમ અને તમારી કોચિંગ જો શાળામાં જ અપાતું હોય તો એની બંને વચ્ચે સિંક્રોનાઇઝેશન એટલે કે તાલમેલ બેસશે. નહીં તો તાલમેલનો પ્રશ્ન એટલો ગંભીર છે કે જે વિદ્યાર્થીઓ બહાર, જેમ જેબી સાહેબે કહ્યું, મોટા મોટા કોચિંગના રૂપકડા નામ હેઠળ ખેંચાઈ જાય છે, ત્યાર પછી આ તાલમેલનો પ્રશ્ન બહુ ગંભીર ઊભો થાય છે. મોટાભાગના કોચિંગ ક્લાસીસ તમારા મગજમાં એવી ભ્રમણા ભરાવી દે કે આપણે તો બોર્ડની જરૂર જ નથી, આપણે તો JEE કે નીટમાં માર્ક્સ લઈ આવીએ એટલે ભયો. એવું નથી. આપણે એને વિગતવાર જોઈશું. નેક્સ્ટ એટલે 11-12 તો કરાવવું જ. પછી મેં જેમ કહ્યું તેમ કે વિજ્ઞાન પ્રવાહનો જ આગ્રહ કેમ વધુ રાખવામાં આવે છે. 21મી સદીનો સમય જ્ઞાન અને કૌશલ્યનો છે, સાયન્સ અને ટેકનોલોજીનો યુગ છે, એટલે વિજ્ઞાન પ્રવાહમાં જેટલી વિપુલ પ્રમાણમાં તકો ઉપલબ્ધ છે એટલી અન્ય શાખામાં ઉપસ્થિત થતી નથી. એના માટે વિજ્ઞાન પ્રવાહનો આગ્રહ રાખવામાં આવે છે. આપ જોઈ શકો છો, મેથ્સ સાથે એ ગ્રુપ સાથે 12 સાયન્સ થનારો 128 વિકલ્પોમાંથી પસંદગી કરી શકે છે. બાયોલોજી સાથે 149 વિકલ્પો, કોમર્સ સાથે 64 અને આર્ટ્સ સાથે માંડ 40-43 વિકલ્પો રહી જાય છે. એટલે વિજ્ઞાન પ્રવાહનો આગ્રહ રાખવામાં આવે છે. પણ ઘણાને પ્રશ્ન થાય, તો સાહેબ આમાંથી પસંદગી કરવી તો કેવી રીતે કરવી? આપણે ત્યાં તો શું માપદંડ છે કે સાહેબ 12મામાં જો 80-90 ઉપર આવે, મતલબ A1માં આવે, અથવા તો 80-85 ઉપર બી આવે ને તો સાયન્સમાં મોકલી શકાય એમ કે. જો 70ની નીચે આવે તો પછી બહુ સાયન્સનું જોખમ ખેડાય એવું નથી, આને કોમર્સમાં નાખવો. અને જો 60થી નીચે આવે તો મા બાપે નહીં જ નાખેલું હોય કે આને નાખો આર્ટ્સમાં એમ કે, આ કશા કામનો નથી. આ ભૂલ ભરેલી માનસિકતા છે. મેં પહેલાં જ કહ્યું, ધોરણ 10 અને ધોરણ 11-12 એ 2 અલગ પડાવો છે. એની સરખામણી માત્ર ધોરણ 10માં મેળવેલા પરિણામને આધારે કોઈ દિવસ ન કરશો. તો કેવી રીતે કરી શકાય? ધોરણ 10માં ગમે તે પરિણામ આવ્યું હોય, પણ જો તમારા બાળકમાં 2 તમને જોવા મળે પરિબળો, એક કુતૂહલતા વૃત્તિ, નવું જાણવાની જિજ્ઞાસા, ઇન્ક્વિઝિટિવનેસ, સતત સવાલો પૂછે, આ આવું કેમ છે, આ પેલું કેમ છે, આ આકાશનો રંગ સ્કાય બ્લુ જ કેમ છે, કે અત્યારે ગરમીમાં ઘણી જગ્યાએ વરસાદ પડે છે તો એ કેમ થાય છે. ઘણા તો એવા ગંભીર પ્રશ્નો પૂછે કે મમ્મી આ ઘરમાં AC ચાલે તે આવું કેમ કરે, કે અંદર ઠંડી હવા ફેંકે, બહાર ગરમ હવા ફેંકે. મમ્મીથી તો કહેવાય બી નહીં કે તારા પપ્પા જેવા થઈ ગયેલા છે, બહાર જ ગરમી કરે, અંદર તો ઠંડા જ પાડી દઉં. મમ્મીથી તો એવું કહેવાય પણ નહીં. ઇન્ક્વિઝિટિવનેસ, બીબા ઢાળ પદ્ધતિથી કંઈક વિશેષ વિચારવાની ક્ષમતા એનામાં હોવી જોઈએ. અને હાર્ડવર્ક. સાયન્સ લેવા માટે ઇન્ક્વિઝિટિવનેસ અને હાર્ડવર્ક કરવું પડશે. પછી વાત આવે, સાહેબ કોમર્સ કેવી રીતે લેવડાવવાનું? સાહેબ જો તમારો દીકરો કે દીકરી સારો ઇમોશનલ બ્લેકમેલર હોય,
મતલબ તમને એમની વાતમાં મનાઈ લેતો હોય કે જો અમારી સ્કૂલમાંથી ટૂર લઈ જવાના છે, મને જવા દેવું. તમે કહો ના ના જવાય, તો મારે નથી ખાવું. મને ફ્રેન્ડ સાથે પિક્ચર જોવા જવા દો, ના આપણે ના જવાય, તો હું તમારી સાથે નથી બોલતી. અને એમ કરીને જો વાત મનાવડાવી લેતા હોય, મતલબ સીધે સીધું એમની વાતમાં, એમની બાટલીમાં તમને ઉતારી દેતા હોય, તો આ કોમર્સના જ જીવ છે. પ્રેક્ટિકલ એપ્રોચવાળા, કામ કઢાવવાની નીતિવાળા, પ્યોર વાણિયા બુદ્ધિવાળા, એ છે ને આખી દુનિયાને બાટલામાં ઉતારશે પણ પોતે પૈસા કમાશે. એમની પાસે વ્યવહારિક જ્ઞાન. કોમર્સમાં સક્સેસફુલ થવા માટે બે વસ્તુ બહુ જરૂરી, એક છે પ્રેક્ટિકલ એપ્રોચ અને બીજું છે પેશનેટ આઉટલુક. લાગેલા રહે સાહેબ કોમર્સવાળા, હાર ન માને. અને ત્રીજું આર્ટ્સ. મેં જેમ અગાઉ કહ્યું તેમ આર્ટ્સમાં હવે કોલેજો નામશેષ થઈ રહી છે. કેટલીક શાખામાં, કેટલાક ક્ષેત્રમાં તમારી પાસે એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્કિલ હોય તો જ આર્ટ્સનો વિચાર આગળ લઈને ચાલી શકાય. નહીં તો જે બે વિકલ્પ રહે છે આપણી પાસે, સાયન્સ અને કોમર્સ, એમાંથી તમારી આર્થિક સામાજિક પૃષ્ઠભૂમિ શું છે, તમે આગળ એને શું કરાવવા માંગો છો, એની પોતાની રસ રુચિ અભિગમ શું છે, એની સાથે બેસીને બીજું આપણે આપણા બાળકને તો બહુ સારી રીતે ઓળખતા હોય છે. એટલે એ સાયન્સમાં ચાલી શકશે કે નહીં, કે કોમર્સમાં ચાલી શકશે કે નહીં, એ બેમાંથી જ આપણે વિચાર કરવાનો રહે છે. પણ એનો આધાર ધોરણ 10ના પરિણામને કોઈ કાળે ન બનાવશો, કારણ કે એ ભૂલ ભરેલો આધાર છે. નેક્સ્ટ, હવે વાત કરીએ આપણે કે ધોરણ 12માં એણે માનો કે વિજ્ઞાન પ્રવાહ લીધું તો મૂંઝવણ ઊભી થાય કે મેથ્સ લેવડાવવું કે બાયો. આપણે ત્યાં તો એમાં પણ લોચા છે કે આપણે છોકરો હોય એટલે ધડ દઈને મેથ્સમાં અને છોકરી હોય એટલે ધક્કો મારીને બાયોમાં. એ નીતિ આપણે ભૂલવી પડશે. કારણ કે જો 12 સાયન્સમાં એણે મેથેમેટિક્સ લીધું હશે, 128 વિકલ્પો એની સામે ખુલશે. એ 128માં સૌથી જે પોપ્યુલર વિકલ્પ છે એ છે એન્જિનિયરિંગનો. એન્જિનિયર્સ આર ધ પિલર્સ ઓફ એની નેશન. કોઈ પણ રાષ્ટ્રના નિર્માણમાં, એની પ્રગતિમાં એન્જિનિયર્સનો ફાળો સવિશેષ હોય છે, કારણ કે એ સ્કિલ ઓરિએન્ટેડ પિલર્સ છે આપણા દેશના. પણ આપણે જે જાણવું પડે એ છે કે એન્જિનિયર 86 પ્રકારના હોઈ શકે છે. there are 86 different branches. હવે આપણને ઘણી વખત એ શાખાઓનો ખ્યાલ જ ન હોય તો પ્રશ્નો ઊભા થાય. નેક્સ્ટ, આપણે જે 4 મૂળભૂત શાખાઓ છે નેક્સ્ટ એન્જિનિયરિંગની, એ 4 મૂળભૂત શાખાઓ કોર બ્રાન્ચીસમાં નેક્સ્ટ મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, સિવિલ અને કેમિકલનો સમાવેશ થાય છે. ગુજરાતમાં એન્જિનિયરિંગની કોઈ પણ કોલેજમાં એડમિશન માટે તમારા જે બોર્ડમાં PCM એટલે કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સમાં 300માંથી જે માર્ક્સ આપશે અને એના જે પર્સન્ટાઇલ આવશે, સાયન્સ થિયરી પર્સન્ટાઇલ, એનું 60% વેઇટેજ અને ગુજસેટ જે રાજ્ય કક્ષાએ લેવાય છે 120 માર્ક્સની પરીક્ષા, એના પર્સન્ટાઇલના 40% વેઇટેજ, એ બેઉનો સરવાળો એ તમારા મેરિટ માર્ક્સ થાય એન્જિનિયરિંગમાં એડમિશન માટે. મશીનોથી ઘેરાયેલા છીએ એટલે મિકેનિકલ એન્જિનિયરિંગની એક અલગ દુનિયા છે. સિવિલ એન્જિનિયર્સને સૌથી વધારે સરકારી નોકરીના ચાન્સીસ, કારણ કે વસ્તી વધારાનો દેશ છે અને માળખાકીય સુવિધાઓ આપવાની જવાબદારી સરકારની છે. ડેમ બનાવો, ઓવરબ્રિજ બનાવો, રસ્તાઓ બનાવો, મુખ્યમંત્રી આવાસ યોજનામાં ઘર બનાવો, એટલે સતત કન્સ્ટ્રક્શન થવાનું. બીજું, લોકોએ પણ જૂનું તોડીને નવું બાંધવું છે. જ્યાં હોય ત્યાં બાંધકામો જ ચાલે. સિવિલવાળા પાસે 3 વિકલ્પો, પ્રાઇવેટમાં જોબ કરી શકે, સરકારમાં જોબ મેળવી શકે અને પોતે ઇન્ડિપેન્ડન્ટ કન્સલ્ટન્ટ તરીકે પણ કામ કરી શકે. ત્યાર પછી ઇલેક્ટ્રિકલ, એના મહત્વ વિશે કોઈ અજાણ નથી. આપણે ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસથી ઘેરાયેલા છીએ. અને કેમિકલ એન્જિનિયરિંગ, 10 વર્ષ પહેલાં એવું કહેવાતું કે કેમિકલ એન્જિનિયરિંગ લે એની જિંદગીના 10-15 વર્ષ ઓછા થઈ જાય, પણ હવે એવું નથી રહ્યું. હવે તો હે ને, કંપનીઝ હેવ બીકમ મોર અવેર અને દે આર ગિવન પ્રોટેક્ટિવ ઓલ કાઇન્ડ ઓફ એમેનિટીઝ. એટલે એમનું રક્ષણ થઈ શકે હેઝાર્ડસ ગેસથી કે એની ફ્યુમ્સથી એમના સ્વાસ્થ્યને કોઈ અસર ન થાય, એની પૂરતી કાળજી લેવાતી હોય છે. નેક્સ્ટ, કોર બ્રાન્ચીસ પછી જે વાત આવે, આ વાત થઈ મેં જેમ તમને કહ્યું તેમ 60% આપણા સાયન્સ થિયરી પર્સન્ટાઇલના અને 40% ગુજકેટ પર્સન્ટાઇલ, એ બંનેનું કમ્બાઇન થઈને મેરિટ માર્ક્સ થાય. નેક્સ્ટ, ત્યાર પછી જે વાત આવે એ છે નેક્સ્ટ
જે બ્રાન્ચીસની વાત છે એમાં બીજી જે બ્રાન્ચીસ છે આપણી પાસે કોર બ્રાન્ચીસ, મૂળભૂત બ્રાન્ચીસ પછીની નવા જમાનાની બ્રાન્ચીસ, 21મી સદીને અનુલક્ષીને જે ક્ષેત્રો હવે ફૂલવાના છે, ફાલવાના છે, એમાં સૌથી પહેલું છે પેટ્રોલિયમ એન્જિનિયરિંગ. પેટ્રોલિયમ પેદાશો વગર જગતની કલ્પના ન થઈ શકે. એની વિશ્વખ્યાતનામ સંસ્થા પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી આપણી પાસે ગાંધીનગર ખાતે છે. એના માટે JEE મેઇનમાં રેકોર્ડ તોડ માર્ક્સ લાવવા જરૂરી છે, કારણ કે એ JEE મેઇનના રેન્કને આધારે એડમિશન કરશે. દેન કમ્પ્યુટર એન્જિનિયરિંગ, IT એન્જિનિયરિંગ. ઘણા મા બાપ કમ્પ્યુટર અને IT એન્જિનિયરિંગને સમાન જ સમજે છે, એવું નથી. કમ્પ્યુટર એન્જિનિયરિંગ ઇઝ મોર અબાઉટ હાર્ડવેર. અહીંયા અત્યારે માનો કે પ્રોજેક્ટર ન ચાલે અથવા તો નેટવર્ક ખોરવાઈ જાય તો એમાં પાના પેચિયા લઈને એને ખોલી કાઢે. દેટ ઇઝ કમ્પ્યુટર એન્જિનિયરિંગ. IT એન્જિનિયરિંગ ઇઝ પ્રીડોમિનન્ટલી સોફ્ટવેર. એમાં કોડિંગ, ડિઝાઇનિંગ, વેબસાઇટ ડિઝાઇનિંગ, નેટવર્કિંગ એ બધા કામ IT એન્જિનિયરિંગના છે. પણ કમ્પ્યુટરવાળો IT કરી શકશે, IT વાળો બંધાઈ જશે, એ કમ્પ્યુટરમાં પાછો નહીં જઈ શકે. એટલે કમ્પ્યુટર કરાવવું અને પછી ITમાં આગળ જવું હોય તો જઈ શકે, એ વધારે સારો હિતાવહ ઓપ્શન છે. કમ્પ્યુટર અને ITનું આપણી જિંદગીમાં જેટલું મહત્ત્વ છે એ ઘટવાનું નથી. ત્યાર પછી બાયોમેડિકલ એન્જિનિયરિંગ, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ, એરોનોટિકલ એન્જિનિયરિંગ, એરોસ્પેસ એન્જિનિયરિંગ, ઓટોમોબાઈલ, એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ. પર્યાવરણના પ્રશ્નોથી આજે કોણ અજાણ છે? ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જ બધાને ખબર છે. દિલ્હીમાં ઓડ ઇવન આવી ગયું, આપણે વરાછામાં ક્યારે આવે એની રાહ જોવાની છે. એટલે પર્યાવરણના પ્રશ્નો ગંભીર છે. એ દિવસો દૂર નથી જ્યારે દરેક કંપનીમાં એક એન્વાયરમેન્ટ એન્જિનિયરની ભરતી ફરજિયાત થઈ જાય. એમની પાસે પણ ત્રણેય વિકલ્પો ખુલ્લા રહેશે: પ્રાઇવેટમાં જોબ, સરકારમાં જોબ અને ઇન્ડિપેન્ડન્ટ કન્સલ્ટન્ટ તરીકે પણ કામ કરી શકે. ત્યાર પછી ફેશન ટેકનોલોજી અને ફેશન ડિઝાઇનિંગની બે ખ્યાતનામ સંસ્થાઓ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ડિઝાઇન અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી આપણી પાસે ગાંધીનગર ખાતે છે. એ બંને પોતાની અલગથી પ્રવેશ પરીક્ષા લે છે. એના માટે જો તમારે એ શાખામાં આગળ વધવું હોય તો એ પ્રવેશ પરીક્ષા સેપરેટલી આપવાની થાય છે. નેવલ એન્જિનિયરિંગ પણ છે, જે સમુદ્રી શાખાના વિજ્ઞાનને લગતું તંત્ર છે. નેક્સ્ટ ત્યાર પછી વાત આવે આપણી પાસે એન્જિનિયરિંગની જ વાતો હજુ તો આપણે કરી રહ્યા છે. એમાં ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ બ્રાન્ચીસ, જેમણે કંપનીઓમાં કામ કરવું છે અથવા તો ફાઇનાન્શિયલ બેકઅપ છે અને કંપની પોતાની સ્થાપી દેવી છે, એવા લોકો માટે પ્લાસ્ટિક ટેકનોલોજી, રબર ટેકનોલોજી, ટેક્સટાઇલ ટેકનોલોજી, પાવર ઇલેક્ટ્રોનિક્સ, પ્રોડક્શન એન્જિનિયરિંગ, મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ, વોટર મેનેજમેન્ટ. 10 વર્ષ પહેલાં કોના ઘરમાં વોટર પ્યોરિફાયર હતું? આજે કોના ઘરમાં નથી? પાણીના પ્રશ્નો ગંભીર છે. ત્રીજું વિશ્વયુદ્ધ પાણી માટે થશે. એટલા માટે વોટર મેનેજમેન્ટ એન્જિનિયરિંગ ઇઝ ઓલ્સો એ ફ્યુચર સ્કોપ લાઇન. ફૂડ ટેકનોલોજી અને ફૂડ પ્રોસેસિંગ. ફૂડ ટેકનોલોજી એટલે ફૂડ આઇટમ્સ બનાવતી કંપનીમાં વપરાતી મશીનરીને લગતું એન્જિનિયરિંગ, અને ફૂડ પ્રોસેસિંગ એટલે લેઝ નામની જે વેફર આવે ને એમાં 26 તો સાહેબ ફ્લેવર આવે. એની એક ફ્લેવર છે પાણીપુરી ફ્લેવર. શું કરતા હશે? વેફર બનાવીને પાણીપુરીના પાણીમાં બોળીને સૂકવી દેતા હશે? ના, એ સાયન્ટિફિક મેથડ છે. દેટ ઇઝ ફૂડ પ્રોસેસિંગ. આ બે લાઇનમાં કોઈ દિવસ મંદી નથી આવવાની, કારણ કે લોકોનું ખાવાનું બંધ નથી થવાનું. તણાવ આવે ને તો વધારે ખાઈ પાછા, અને વસ્તી વધારાના દેશમાં આ લાઈનો કોઈ દિવસ મંદીમાં નથી આવવાની. પછી જે છેલ્લી 3 લાઈનો છે, મેટલર્જી, માઇનિંગ અને મરીન, એ ક્ષેત્રીય અભ્યાસક્રમો છે, આપણા ક્ષેત્રને અનુરૂપ નથી. નેક્સ્ટ પછી વાત આવે એગ્રીકલ્ચરલ એન્જિનિયરિંગ. કૃષિ અને સંલગ્ન શાખામાં પણ એન્જિનિયરિંગની બ્રાન્ચીસ છે. એમાં સૌથી પહેલું છે BTech એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ. 10 વર્ષ પહેલાં ખેડૂતને પૂછો કે તું તારા ખેતરમાં કયા કયા સાધનો વાપરે, તો એ શું કહેશે? દાંતરડું, પાવડો, દાંતી, તગારું, હળ, બળદ, ટ્રેક્ટર, 15-20 વસ્તુ ગણાવે. આજે ખેડૂત પોતાના ખેતરમાં 150થી વધારે હાઈટેક વસ્તુઓ વાપરી શકે છે. મહિન્દ્રાનું નવું ટ્રેક્ટર તમે જોયું હશે, ડ્રાઈવરલેસ ટ્રેક્ટર. હવે ખેડૂતે ડ્રાઈવર બનવાની બી જરૂર નથી. એ પોતાના ખેતરમાં અથવા તો પોતાના ઘરે આરામથી ટીવી જોતો હોય ને સ્માર્ટફોનથી મેનેજ કરે, ટ્રેક્ટર જાતે ખેતર ખેડી નાખે.
આ છે બીટેક એગ્રીકલ્ચરલ એન્જિનિયરિંગ. ગુજરાતમાં કૃષિ અને સંલગ્ન શાખાઓમાં માત્ર અને માત્ર સરકારી કોલેજોને જ માન્યતા છે. પ્રાઇવેટ યુનિવર્સિટીઓ જે કોર્સ ચલાવે છે એ સુપ્રીમ કોર્ટમાં પણ હારી ગઈ છે, એટલે એની માયાજાળમાં આપણે ફસાઈએ નહીં, એ પણ આપણે કાળજી રાખવાની છે. બીજું કે આ બધા જ કોર્સીસમાં મેં જેમ અગાઉ કહ્યું તેમ 60-40 ફોર્મ્યુલા વિલ વર્ક. ત્યાર પછી બીટેક એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. હમણાં કેટલીક જગ્યાએ માવઠા જેવું પડ્યું અને તરત પેપરમાં સમાચાર આવી ગયા, કેરીના પાકને 30% નુકસાન, આ ફેરી કેસર કેરીના ભાવ ઊંચા જશે. ઘણી વખત પહેલેથી આવી જાય કે મગફળીનું વાવેતર ઓછું, સિંગતેલના ભાવ ભડકે બળશે. આપણને એવું થાય કે આખા દેશના ખેડૂતો આને ફોન કરી દેતા હશે ને આ લોકો બધા આંકડા ભેગા કરી લેતા હશે. એવું નથી. આપણે જે ઉપગ્રહો તરતા મૂક્યા છે એના આધારે જમીનની રિમોટ સેન્સિંગ દ્વારા ઇમેજ કેપ્ચર થાય, એનું ગત વર્ષના વાવેતર સાથે સરખામણી થાય, ડિમાન્ડ એનાલિસિસ થાય અને એને આધારે આ બધા પ્રેડિક્શન્સ થાય. આજે ખેડૂત એટલે પાઘડી પહેરેલો અને ધોતિયું પહેરેલો ખેડૂત ના સમજો. આજે તો અડધું વીઘું વેચીને રેનોલ્ડ ડસ્ટર ફેરવતો હોય સ્માર્ટફોન લઈને પાછો, ને એના ઉપર વેધર ફોરકાસ્ટિંગના ડેટા મેળવે ને એના આધારે નક્કી કરે કે મારે આમ કરવું, મારે તેમ કરવું. દેટ ઇઝ બીટેક એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. માત્ર આણંદ ખાતે ચાલે છે. ત્યાર પછી બીટેક ડેરી ટેકનોલોજી. દૂધ અને દૂધાળા પશુઓનો આપણો દેશ છે, આપણે નંબર 1 છીએ. આ બીટેક ડેરી ટેકનોલોજીમાં પણ કોઈ દિવસ મંદી નથી આવવાની. આપણી અમૂલ બ્રાન્ડ માત્ર દેશમાં જ નહીં સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. દેટ ઇઝ બીટેક ડેરી ટેકનોલોજી. ત્યાર પછી છે બીટેક ડેરી એન્ડ ફૂડ ટેકનોલોજીનો સમન્વિત અભ્યાસક્રમ. નેક્સ્ટ છે આપણી પાસે બીટેક રિન્યુએબલ એનર્જી એન્ડ ક્વોલિટી, બીટેક ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી. ત્યાર પછી બીટેક રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ, પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો આજે સમયની માંગ છે. ત્યાર પછી જે બે અભ્યાસક્રમ છે એ ગુજરાતમાં ચાલતા નથી પણ કરવા જેવા છે. એક છે બીટેક સુગર ટેકનોલોજી. આપણો દક્ષિણ ગુજરાતનો ખાસ પ્રદેશ એ ખાંડ મિલોથી ઘેરાયેલો છે, તે પણ કોઓપરેટિવ સુગર ફેક્ટરીઝ. આપણે ત્યાં વારંવાર પછી લોકો હાઈ કરે કે બધા નોન ગુજરાતીને જોબ આપે, એમ કે ગુજરાતીને આપતા નથી. પછી સુગર ફેક્ટરીવાળા પૂછે કે તું સુગરનું કંઈ ભણ્યો છે? તો કે ના ભાઈ, ના. તો તારે ભણવું નથી અને સુગરમાં જોબ જોઈએ છે. કેવી રીતે ચાલે? અને એની સાથે જ સુગર ફેક્ટરીની બાય પ્રોડક્ટ જેમાં વપરાય છે એ છે બીટેક વાઇન ટેકનોલોજી. આપણે ત્યાં તો આ નામ સાંભળીને ઘણા બહેનોએ બાજુમાં ઠોહો માર્યો, તમારું આવ્યું એમ કે. શોખીન જીવ હોય તો પાછું આવું થાય. બીટેક વાઇન ટેકનોલોજી એટલે વાઇન બનાવતા શીખવતો આ અભ્યાસક્રમ. ઘણાને એવું લાગે આમાં જવાય કંઈ? બેન, પીવાનું નથી શીખવતા, બનાવવાનું શીખવે. અને આ બહુ લ્યુક્રેટિવ બિઝનેસ છે. આપણે ડ્રાય સ્ટેટમાં છીએ એટલે સમજતા નથી. શોખીન જીવો સમજે છે કે આવડો પેગ હોય ને એ ઘણી વખત 1800 રૂપિયાનો પડતો હોય. આમાં 66% છોકરીઓ એડમિશન લે છે બીટેક વાઇન ટેકનોલોજીમાં. અને આપણે ત્યાં તો ઘણા એવું વિચારે, સાહેબ તે આ બનાવતા શીખવે તેમાં 4 વર્ષ ભણવાની શું જરૂર? અમારે ત્યાં ગલીએ શીખવે. એવું નહીં બેન, એ 10 રૂપિયાની પોટલી બનાવતા શીખવે તેવું નહીં. ધીસ ઇઝ સ્ટાન્ડર્ડ. એટલે બીટેક વાઇન ટેકનોલોજીનો પણ અભ્યાસક્રમ ખરેખર સારો છે. નેક્સ્ટ ઇઝ એગ્રીકલ્ચર એન્જિનિયરિંગની વાત થયા પછી આપણે જેની વાત કરવી પડે એન્જિનિયરિંગમાં જ, એ છે હાઇબ્રિડ બ્રાન્ચીસ. સંધિ છોડો અને સંધિ જોડો આપણે શીખ્યા છે. આ સંધિ જોડો બ્રાન્ચીસ છે. 2 બ્રાન્ચીસનો સમન્વય કરીને બનાવેલી બ્રાન્ચીસ. એમાં સૌથી પહેલી છે મેકાટ્રોનિક્સ, મિકેનિકલ અને ઇલેક્ટ્રોનિક્સનો સમન્વય. ત્યાર પછી ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન, એન્વાયરમેન્ટ પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ, એનર્જી સિસ્ટમ્સ એન્જિનિયરિંગ એન્ડ મેનેજમેન્ટ, નેનો ટેકનોલોજી. આજે બધું જ નાનું થતું જાય છે. નેનો ટેકનોલોજી એ ભવિષ્યનો અભ્યાસક્રમ છે. ત્યાર પછી આઈસીટી એન્જિનિયરિંગ, એની સમગ્ર વિશ્વમાં ખ્યાતનામ સંસ્થા ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી ગાંધીનગર ખાતે છે. એમાં પણ JEE મેઇનના આધારે એમાં ખાસું ઊંચું રેન્કિંગ હોય તો એમાં સીધું એડમિશન શક્ય છે. ત્યાર પછી એવી ઘણી બધી શાખાઓ. પણ એન્જિનિયરિંગની જે મહત્વપૂર્ણ બ્રાન્ચીસ છે એમાં સૌથી ટોપ મોસ્ટ વાત કરીએ તો કમ્પ્યુટર, આઈટી, બાયોમેડિકલ, એન્વાયરમેન્ટ, વોટર મેનેજમેન્ટ, સિવિલ, આઈસીટી, નેનો ટેકનોલોજી, ફૂડ પ્રોસેસિંગ, ડેરી ટેકનોલોજી. આ બધી એન્જિનિયરિંગની એવી બ્રાન્ચીસ છે જેમાં તમે ભવિષ્યનો આધાર ઉજ્જવળ છે એમ માનીને આગળ વધી શકો એમ છો. નેક્સ્ટ, આપણે જો એન્જિનિયરિંગની જ વાત કરતા હોઈએ, નેક્સ્ટ તો અત્યારે ગુજરાતમાં આજે જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે ગુજરાતમાં કુલ 60,937 બેઠકો છે એન્જિનિયરિંગની. એમાં સરકારીમાં 10,264 છે. એ તમારું
લક્ષ્ય હોવું જોઈએ કે અમે એવી મહેનત કરીએ કે અમારું એડમિશન સરકારી કોલેજમાં થાય. કેમ તેનું એક કારણ તમને હવે પછીની સ્લાઇડમાં જોવા મળશે. નેક્સ્ટ, એ સ્લાઇડમાં તમે જોઈ શકશો કે ગવર્મેન્ટની 16 અને ગ્રાન્ટીનેડ 4 20 સંસ્થાઓમાં જે 10,264 બેઠકો છે એમાં ફીનું ધોરણ જુઓ. બોયઝની 1,500 રૂપિયા વાર્ષિક અને ગર્લ્સની 0 મફત. એ 10,000માં તમારું એડમિશન થાય તો. ત્યાર પછી જે સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ છે કુલ 117 છે, એની ફીનું ધોરણ આ લેટેસ્ટ આંકડાઓ છે આજના, લઘુત્તમ 40,000 અને મહત્તમ નિરમા યુનિવર્સિટીની 2,34,000 રૂપિયા વાર્ષિક ફીસ છે. નેક્સ્ટ, એટલે આપણે જે પરિણામ લાવીશું ને ગુજસેટમાં, જે દીકરા દીકરીઓ અહીંયા 100.5 104.5 માર્ક્સ, એનું આમાં અસર દેખાશે તમને. નેક્સ્ટ ઇઝ, આપણે બીજું જેણે મેથ્સ ગ્રુપ રાખ્યું હશે એને તો સૌથી મોટું સ્વપ્ન આ છે, JEE એડવાન્સનો પગથિયું પાર કરીને દેશની 35,602 એવી બેઠકો જેના માટે પડાપડી થવાની. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જે 2 તબક્કામાં આ ફેરી JEE મેઇન લેવાય અને JEE એડવાન્સ હજુ 27મી મે લેવાવાની છે. એના પછી આ 23 IIT પોતાના દરવાજા 11,279 લોકો માટે ખોલશે. IITs એ દેશનું નાક છે. એમાંથી તમે પાસ થયા હોય એટલે તમારી ક્ષમતાઓ વિશે કોઈને બેમત ન હોઈ શકે. નેક્સ્ટ, પણ માનો કે ન કરે નારાયણ તમે થોડાક માટે રહી જાઓ તો દેશની એવી જ સર્વશ્રેષ્ઠ સંસ્થાઓ જેને આપણે NITs કહીએ છીએ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીસ, એ 31 છે, જેની પણ 18,013 બેઠકો. એમાં JEE મેઇનના રેન્કને આધારે એડમિશન થશે. આપણે ત્યાં એમાંની એક SVNIT સુરતમાં જ છે. નેક્સ્ટ, માનો કે એમાં નથી થતું તો IIITs, IIITM અને IIITDM 20 સંસ્થાઓની 2,526 બેઠક. અને નેક્સ્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ ફંડેડ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ્સની 3,784 બેઠકો પણ તમારે માટે ઉપલબ્ધ થાય છે. પણ આ બધા માટે JEE એટલે કે જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન એ તમારે ફરજિયાત આપવાની થાય છે. એ 360 માર્ક્સની પરીક્ષા જે આ વખતે 2 તબક્કામાં થઈ છે, લગભગ આગામી વર્ષોમાં એને એક જ તબક્કામાં લેવાશે. JEE મેઇન પછી JEE એડવાન્સનું સ્ટેજ આવતું હોય છે, જેમાં આપણી સંસ્થાના 42માંથી 35 દીકરાઓ એ JEE એડવાન્સના ઉંમરે ઊભા છે, જે 27મી મે એમાં દાખલ થશે. નેક્સ્ટ, હવે આપણે જે જોવાનું છે, મેથ્સ ગ્રુપ લીધું હોય ત્યાર પછી 36 પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તમને એન્ટ્રી પાસ મળી જાય છે. તમે 36 પ્રકારના દરવાજાઓ ખોલવા માટે સક્ષમ બની જાઓ છો. એમાં પહેલું છે JEE મેઇન, JEE એડવાન્સ, પછી આપણી ગુજસેટ એ આપણને ખબર છે. પછી જે છે AIAA UG એટલે કે અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામની ICAR એન્ટ્રન્સ, 600 માર્ક્સની 150 સવાલોની નીટ પેટર્ન પર જે પરીક્ષા થતી હોય છે, એ એગ્રીકલ્ચર અને સંલગ્ન શાખાના 56 કોર્સીસમાં તમને સીધી એન્ટ્રી અપાવે છે. એટલું જ નહીં, એમાંથી એડમિશન થાય તો ફીનું ધોરણ 0 છે અને દર મહિને સરકાર તમારા એકાઉન્ટમાં 3,000 રૂપિયા દર મહિને જમા કરે છે. એ તમારી જ્ઞાતિ બાદ કોઈ નથી, આવકનો કોઈ બાદ નથી એમાં. ત્યાર પછી વાત આવે નાટા આર્કિટેક્ચર. આપણે ત્યાં સંદીપભાઈ કે જેનું આપણે ગ્લોબલ બિઝનેસ લીડર તરીકે સન્માન કર્યું, એમણે સેપ્ટ યુનિવર્સિટી જે આર્કિટેક્ટ માટેની વૈશ્વિક કક્ષાએ નામના ધરાવતી અમદાવાદ ખાતે સંસ્થા આવેલી છે, સેપ્ટ યુનિવર્સિટી, એની આર્કિટેક્ટ માટે નાટાની પરીક્ષા 200 માર્ક્સની તમારે ક્લિયર કરવાની થાય. પછી સેપ્ટ યુનિવર્સિટીની પોતાની પણ એન્ટ્રન્સ છે, NIFT NIFDની એન્ટ્રન્સ, એવી ઘણી બધી કરીને 36 પરીક્ષાઓ માટે તમે લાયકાત કેળવી શકો છો. નેક્સ્ટ, ત્યાર પછી વાત આવે કેમ આપણે વાસ્તવિક આંકડાઓ જોવા જોઈએ. નેક્સ્ટ, આપણે ત્યાં જે 42માંથી 35 વિદ્યાર્થીઓ ક્વોલિફાઈ થયા, તમે જુઓ આ ગત વર્ષના આંકડાઓ 2018માં જો તમે ધ્યાન આપો તો 2,31,024 જણા એડવાન્સ માટે ક્વોલિફાઈ થયેલા, એમાંથી 1,64,000 પરીક્ષા આપી અને કુલ જે પાસ થયા એ હતા 32,000ની આસપાસ. આખા ગુજરાતમાંથી 900 જણા જ પાસ થયેલા. આ વખતે હજુ JEE એડવાન્સનું સ્ટેજ બાકી છે. 1,73,000 જણાએ ફોર્મ ભર્યું છે એ JEE એડવાન્સનું. હવે ખરેખર આપશે કેટલા, પાસ કેટલા થશે એ જ્યારે આવશે ત્યારે ખબર પડશે. મતલબ આમાં તમારે ખરેખર મહેનત કરવી પડે.
હા, આ સમગ્ર ભારતની વાત થઈ રહી છે. આ આપણા ગુજરાતની કે એવી વાત નથી, સમગ્ર ભારતની વાત છે. એટલે આ સ્પર્ધાત્મક પરીક્ષાઓની માનસિકતા અત્યારથી જ કેળવવી પડે, પહેલા દિવસથી કેળવવી પડે અને એવી શાળાની જ પસંદગી કરવી પડે કે જે તમને શાળામાં જ એનું કોચિંગ વ્યવસ્થિત રીતે આપતી હોય, જેથી બીજે બધે તમારે ભાગવું ન પડે, સમયનો વ્યય ન થાય અને તાલમેલ બેસાડવાનો પ્રશ્ન ઊભો ન થાય. ત્યાર પછી વાત આવે નેક્સ્ટ. જે માનો કે તમે એન્જિનિયરિંગમાં નથી અનુકૂળ આવતું અથવા તો તમારી એ અભિગમ નથી કે મારે એન્જિનિયરિંગમાં જવું છે, રસ નથી, તો આર્કિટેક્ટ સંદીપભાઈ અહીંયા બેઠા છે અને આર્કિટેક્ટ બીટેક પ્લાનિંગ 4 વર્ષનો અભ્યાસક્રમ, બેચલર ઓફ આર્કિટેક્ચર ઇન્ટિરિયર ડિઝાઇન 5 વર્ષ અને બેચલર ઓફ આર્કિટેક્ચર બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ટેકનોલોજીનો 5 વર્ષનો અભ્યાસક્રમ. આર્કિટેક્ટ ઇઝ અ વેરી સ્પેશિયલાઇઝ બ્રાન્ચ. સિવિલવાળાનું કામ છે બિલ્ડિંગને મજબૂતી આપવાનું, આર્કિટેક્ટનું કામ છે બિલ્ડિંગને ગ્લોરીફાઈ કરવાનું, ક્યાં વેન્ટિલેશન લાગશે, ઓછી જગ્યામાં કેવી રીતે મોકળાશ આપી શકાય. ઘણી વખત તમે જોયું હોય તો કશેક કોઈ કોમ્પ્લેક્સ ઊભું થાય ને એ પહેલાં કાચમાં એનું મોડેલ આવી જાય, ફોટો આવી જાય બ્રોશરમાં. આપણને એવું થાય જે બિલ્ડિંગ બની નથી એના ફોટા ક્યાંથી આવ્યા. એ બધું આર્કિટેક્ચરનું દિમાગ છે. અને આર્કિટેક્ટ તમે જુઓ બહુ હાઈલી પ્રોફેશનલાઇઝ પીપલ હોય, એની એપોઇન્ટમેન્ટ લેવી પડે તમારે બકાયદા. એ લોકો સિવિલને કામે રાખેલા હોય ઘણી વખત આર્કિટેક્ટ લોકોએ. એટલે આર્કિટેક્ટ માટે તમારે નાટાની પરીક્ષાની તૈયારી કરવાની થાય. નેક્સ્ટ ઇઝ, અત્યારે આપણે જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે આર્કિટેક્ટની શું પરિસ્થિતિ છે ગુજરાતમાં એની પણ વાત કરી લઈએ. કેમ આપણે મહેનત કરવી જોઈએ અને સારી શાળામાં પસંદગી કરવી જોઈએ. અત્યારે સરકારી 2 કોલેજોમાં 80 બેઠકોમાં પેલું જ ફીનું ધોરણ છે. છોકરાઓની 1500 રૂપિયા વાર્ષિક, ગર્લ્સની 0 અને સેલ્ફ ફાઇનાન્સમાં 1560 બેઠકો છે. લઘુત્તમ 50,000થી લઈને 3,20,000 રૂપિયા વાર્ષિક ફીસ છે. કુલ બેઠકો 1640 છે, જેમાં 80 માત્ર સરકારી છે. એમાં આપણે એડમિશન મેળવવાનો પ્રયત્ન ત્યારે થઈ શકે જ્યારે આપણે સારા રેન્કિંગ સાથે બહાર નીકળીએ. નેક્સ્ટ, ત્યાર પછી માનો કે એ આપણને અનુકૂળ નથી આવતું તો હવે એ અને બી બંને ગ્રુપ જેમાં જઈ શકે છે એવા જે 3 કોર્સ છે 12મા પછી સીધા જઈ શકાય એવા. પહેલું છે ડિપ્લોમા ફાર્મસી 2 વર્ષ, બીજું છે બેચલર ઓફ ફાર્મસી 4 વર્ષ અને ત્રીજું જે બહુ ઓછાને ખબર છે 12મા પછી સીધું પીએચડી થાય છે. તમારે ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન કશું કરવાની જરૂર નથી. 12મા પછી સીધું 6 years ઇન્ટિગ્રેટેડ 6 વર્ષમાં તમને ડૉક્ટર ઓફ ફાર્મસીની ડિગ્રી પ્રદાન થાય છે. એ થાય ત્યાર પછી તમે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ ઓથોરિટીમાં ડ્રગ ઇન્સ્પેક્ટર, ફૂડ ઇન્સ્પેક્ટર તરીકે કામ કરી શકો. ફાર્માસ્યુટિકલ કંપનીના R&D વિભાગમાં રિસર્ચ સાયન્ટિસ્ટ તરીકે સેવા આપી શકો અથવા તો પોતાની ફાર્મા કંપની નાખી શકો અથવા તો જે કોર્પોરેટ હોસ્પિટલો હોય મોટી મોટી એપોલો હોસ્પિટલ, ઓરેન્જ હોસ્પિટલ, એમાં ડૉક્ટર્સની પેનલની ઉપર ફાર્મડીની એપોઇન્ટમેન્ટ થાય જેથી કરીને ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનમાં જે લોચા લાપસી રહી ગયા હોય એને ટાળી શકાય. કારણ કે આપણા જ દેશમાં ડૉક્ટરો દવા લખે પણ છે, બાકી ડૉક્ટરો વિદેશોમાં ડૉક્ટર્સ ડાયગ્નાઇઝિસ ઓનલી, ઇટ ઇઝ ધ ફાર્માસિસ્ટ હુ ડિસાઇડ્સ એવરીથિંગ. એટલે એની આપણે ફાર્મ ડીની ગુજરાતમાં 9 કોલેજો છે, એમાં એકમાત્ર સરકારી કોલેજ રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છે. બાકીની 8 કોલેજ સ્વનિર્ભર કક્ષાની છે. આના માટે ગુજસેટની જરૂર નથી. તમારા સીધા 12માના જે 3 વિષયના માર્ક્સ હશે તેના આધારે એડમિશન થતું હોય છે. પણ ડિપ્લોમા ફાર્મસી અને બેચલર ઓફ ફાર્મસીમાં પેલું જ ચાલશે 60-40, 60% બોર્ડના 40% ગુજસેટના. નેક્સ્ટ, ડિપ્લોમા ફાર્મસીની વાત કરીએ તો અત્યારે ગુજરાતમાં આપણે જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે ડિપ્લોમા ફાર્મસીની જે સરકારી કોલેજો છે એમાં 530 બેઠકો છે, 1100 રૂપિયા વાર્ષિક ફી છે. સેલ્ફ ફાઇનાન્સ 4 કોલેજો છે અને ફીનું ધોરણ 30,000 થી લઈને 35,000 છે. કુલ બેઠકો નેક્સ્ટ કુલ બેઠકો આપણે ત્યાં 760 છે. બેચલર ઓફ ફાર્મસીની વાત કરીએ નેક્સ્ટ તો સરકારી કોલેજમાં ફીનું ધોરણ 2100 રૂપિયા વાર્ષિક છે અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજની જો વાત કરવામાં આવે 4 વર્ષનું બીફાર્મ કર્યા પછી તમે ગેટની પરીક્ષા પાસ કરીને આગળ એમફાર્મ પણ કરી શકો છો, પીએચડી પણ કરી શકો છો. એમાં સરકારી 4 કોલેજમાં 235 બેઠકમાં 2100 રૂપિયા વાર્ષિક ફીનું ધોરણ, જ્યારે સેલ્ફ ફાઇનાન્સમાં 4,869 સીટોમાં 48,000થી લઈને 2,01,000 રૂપિયા વાર્ષિક ફીનું ધોરણ છે. નેક્સ્ટ, આ વાતો થઈ આર્કિટેક્ચર, એન્જિનિયરિંગ અને ફાર્મસી રિલેટેડ જે ઓપ્શન્સ અવેલેબલ થાય છે તે. નેક્સ્ટ,
બેચલર ઓફ ફાર્મસી ઇન આયુર્વેદિક પણ છે, આમાં પણ ગુજકેટની જરૂર નથી, એ ફક્ત જામનગર ખાતે ચાલે છે. નેક્સ્ટ ફાર્મસી પછી વાત આવે કે એ ગ્રુપ સાથે પાસ થયેલો વિદ્યાર્થી બીજું શું કરી શકે? એ નોર્મલ સ્નાતકના અભ્યાસક્રમમાં અલગ અલગ વિષયને સ્પેશિયલાઇઝ કરીને આગળ વધી શકે. એમાં બીએસસી એમએસસી ફિઝિક્સ થઈ શકે, મેથ્સ સાથે એપ્લાઇડ મેથ્સ, સ્ટેટિસ્ટિક્સ, આઈટી, આઈસીટી, કમ્પ્યુટર સાયન્સ, ઇલેક્ટ્રોનિક્સ આવા વિષયો રાખીને આગળ સ્નાતક, અનુસ્નાતક અને પીએચડી કક્ષા સુધી આગળ વધી શકે છે. નેક્સ્ટ હવે જે વાત આવે છે બીએસસી નોટિકલ સાયન્સ, સમુદ્રી શાખાનું અંતર માપવાનું વિજ્ઞાન, મુંબઈ ખાતે ચાલતો ખરેખર સારો કોર્સ છે. જેમણે નેવીમાં બેકડોર એન્ટ્રી મેળવવી હોય તેમના માટેનો આ પર્યાય છે. નેક્સ્ટ આ જે કોર્સિસ છે તેમાં એ અને બી ગ્રુપવાળા બંને જઈ શકે છે. ગુજસેટની જરૂર નથી આમાં. બીએસસી 4 વર્ષનું છે, ઓનર્સ ડિગ્રી પ્રોગ્રામ છે. મેડિકલ ટેકનોલોજી, રેડિયોથેરાપી ટેકનોલોજી, રિનલ ડાયાલિસિસ ટેકનોલોજી અને ઇમેજિંગ ટેકનોલોજી. નેક્સ્ટ ત્યાર પછી જે 3 અભ્યાસક્રમો છે એમાં પણ ગુજસેટની જરૂર નથી. એ અને બી ગ્રુપવાળા બંને જઈ શકે છે. રેસ્પિરેટરી કેર ટેકનોલોજી, ઓપરેશન થિયેટર એન્ડ એનેસ્થેસિયા ટેકનોલોજી, ક્લિનિકલ લેબ ટેકનોલોજી એન્ડ ફિઝિશિયન આસિસ્ટન્ટ. આ કરીને જે કોર્સિસ છે એ બધામાં ગુજસેટની જરૂર નથી. ત્યાર પછી જે સૌથી ખરેખર ધ્યાન આપવા લાયક અભ્યાસક્રમ છે એ છે બીએસસી એન્વાયરમેન્ટ સાયન્સ. માનો કે તમે એન્જિનિયરિંગ ન કરો 4 વર્ષનું તો 3 વર્ષનું બીએસસી એન્વાયરમેન્ટ સાયન્સ પણ સારો વિકલ્પ છે. એ 3 જ જગ્યાએ ચાલે છે. સૌથી સારું એમએસ યુનિવર્સિટી વડોદરા, એસપી યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર અને ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ. ત્રણેય પોતપોતાની રીતે સેપરેટલી પ્રવેશ પરીક્ષા રાખે છે જે તમારે આપવાની થાય અને એના માર્ક્સનું 50% વેઇટેજ અને 50% 3 મુખ્ય વિષયોમાં જે આવ્યા હોય તેનું વેઇટેજ, એને આધારે એન્વાયરમેન્ટ સાયન્સમાં આગળ એમએસસી પણ કરી શકાય. જો દીકરી હોય તો બીએસસી ઓનર્સ હોમ સાયન્સ એન્ડ ન્યુટ્રિશનના અભ્યાસક્રમમાં પણ મૂકી શકાય. નેક્સ્ટ આ બધા અભ્યાસક્રમો એવા છે જેમાં એ અને બી બંને જઈ શકશે. મેથ્સ અને બાયોલોજી, બાયો ઇન્ફોર્મેટિક્સ, ક્લિનિકલ સાયકોલોજી અને ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સીસના પણ સ્નાતક કક્ષાના એમએસ યુનિવર્સિટીમાં ચાલતા 3 અભ્યાસક્રમો ખાસા ડિમાન્ડમાં છે. નેક્સ્ટ ઇઝ આ બધા ધ્યાન રાખજો, બાયોલોજી મેથ્સ બંને કરી શકે છે. હવે વાત આવી એ ગ્રુપની જ. ઇન્ટિગ્રેટેડ કોર્સિસનો જમાનો છે. મતલબ પહેલાં ગ્રેજ્યુએશન કરો પછી પોસ્ટ ગ્રેજ્યુએશન કરો એવું નહીં, સીધું પોસ્ટ ગ્રેજ્યુએશન. એમાં એમટેક પેટ્રોકેમિકલ 5 વર્ષનું, પછી જો એન્જિનિયરિંગ અને એમબીએ બંને કરવું જ હોય તો એન્જિનિયરિંગના 4, એમબીએના 2, 6ની જગ્યાએ 5 વર્ષ, 1 વર્ષ બચી શકે. અને એમટીએમ ડ્યુઅલ ડિગ્રી પ્રોગ્રામ, માસ્ટર્સ ઇન ટેકનો મેનેજમેન્ટ, પછી એમએસસી ઇલેક્ટ્રોનિક્સ કમ્પ્યુટર એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન 5 વર્ષનું સીધું. નેક્સ્ટ ત્યાર પછી જે વાત છે માસ્ટર્સ ઇન ફાર્મા મેનેજમેન્ટ, ફાર્મસી અને એમબીએ બંને ડિગ્રી મળે, 1 વર્ષ બચે. એમએસસી બાયોટેકનોલોજી, ઘણાને બાયોટેકનોલોજી ખબર નથી. આપણે 10 વર્ષ પહેલાં કોઈને ગુલાબ આપતા તો કોઈ પૂછે આપણને કયા કલરનું આપ્યું, તો ત્યારે આપણને ખબર જ હતી 2 જ કલર, ગુલાબી કાં તો લાલ. હવે તો જે કલરનું માંગો એ કલરનું ગુલાબ મળે, કાળા કલરનું બી મળે. એટલે જેની હાથે નહીં બનતું હોય તેને બી ગુલાબ તો અપાય જ, કાળા કલરનું આપવાનું, એટલે એને ખબર પડે બનતું નથી પાર્ટીનું આપણી હાથે. એટલે બાયોટેકનોલોજી એટલે શું છે? આપણે તો 2 જ જાતના તરબૂચ જોયા, પેલા ચટાપટાવાળા અને પેલા આપણા નોર્મલ જે આવે છે તે. પણ જાપાનમાં તો આ લંબગોળ અને ગોળ તરબૂચ ટ્રાન્સપોર્ટેશનમાં તકલીફ પડે તો એમણે બેઠા ચોરસ તરબૂચ બનાવી કાઢ્યા, જેથી પેકેટ પર પેકેટ મૂકી શકાય. બાયોટેકનોલોજીના વિદ્યાર્થીઓ આ બધી કમાલ કરી શકે છે. કાલે ઉઠીને કદાચ અહીંયા કોઈ બેઠેલો બાયોટેકનોલોજી કરે અને એવું વિચારે કે મારે આવા તરબૂચ નથી જોઈતા જે અંદર લાલ ને બહાર લીલા છે, મારે તો બહાર લાલ ને અંદર લીલા જોઈએ, તો કદાચ આવું કરે. એટલે આ છે બાયોટેકનોલોજીની દુનિયા. ત્યાર પછી એમએસસી આઈટી, એમએસસી કમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ આઈટી, એમસીએ, જનરલ એમએસસી, આ બધા 5 વર્ષના સીધા અભ્યાસક્રમો છે. નેક્સ્ટ ત્યાર પછી જે વાત આવે છે એ અને બી ગ્રુપવાળા બંને જઈ શકે એવા એમએસડબલ્યુ, મોટા સરકારી મોટા કંપનીઓમાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી વિભાગમાં, કોર્પોરેટ ગવર્નન્સ વિભાગમાં, ખ્યાતનામ એનજીઓમાં માસ્ટર ઓફ સોશિયલ વર્કની ઘણી બધી ડિમાન્ડ રહેતી હોય છે. ત્યાર પછી 5 years ઇન્ટિગ્રેટેડ એચઆરડી પ્રોગ્રામ, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, આખા ભારતમાં એક જ જગ્યાએ ચાલે છે અને તે છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી. 12મા પછી સીધું 5 વર્ષનું, બાકી ગ્રેજ્યુએશન પછી તો 2 વર્ષનું ઘણી બધી જગ્યાએ ચાલે છે. ત્યાર પછી જો બહુ સંતાન બોલતું હોય અને એવું લાગે કે વગર પૈસાનો વકીલ બનાવી દેવાય એવો છે તો 1 વર્ષ બચાવી શકાય. ગ્રેજ્યુએશનના 3, એલએલબીના 3, કુલ 6, એની જગ્યાએ સીધી એલએલબીની ડિગ્રી તમને ગ્રેજ્યુએશન સાથે
સાથે પ્રાપ્ત થાય. એના માટે ક્લેટ CLAT કોમન લો એડમિશન ટેસ્ટ આ વખતે 26 મે લેવાની છે, તે આપવી પડે. ત્યાર પછી જો તમારે શિક્ષક જ બનાવવો હોય તો BSc ના 3 વર્ષ, BEdના 2 વર્ષ, 5 વર્ષની જગ્યાએ 4 વર્ષમાં સીધું ઇન્ટિગ્રેટેડ BSc BEd ટીચર્સ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે થાય છે. એમાં 1 વર્ષ બચાવીને તમે ડ્યુઅલ ડિગ્રી મેળવી શકો. નેક્સ્ટ, આ બધામાં A અને B ગ્રેડ, B ગ્રુપવાળા બંને જઈ શકે છે. ગોલ્ડન ઓપ્શન્સ, આ A, B અને કોમર્સ ત્રણેય માટેના ગોલ્ડન ઓપ્શન્સ છે CA, CS અને CMA, કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ. 12મા પછી સીધું તમે ફાઉન્ડેશન કોર્સ લિંક કરીને, આ ત્રણેય અભ્યાસક્રમો એવા છે જેમાં તમારે કોઈ કોલેજમાં જવાની જરૂર નથી. આ પત્ર વ્યવહારના માધ્યમથી બીજી કોઈ ડિગ્રી સાથે સાથે થઈ શકે તેવા અભ્યાસક્રમો છે. નેક્સ્ટ, ત્યાર પછી જે વાત છે કે અન્ય કયા વિકલ્પો છે A અને B ગ્રુપ પાસે, અધર કોર્સિસ ઓપ્શન્સ, તો એમાં સૌથી મોટું બેચલર ઓફ ડિઝાઇન ફેશન ડિઝાઇન ટેકનોલોજી. આમાં સાયન્સવાળો, કોમર્સવાળો, બાયોલોજી, મેથ્સ બધા જઈ શકશે. પછી બેચલર ઓફ ઇન્ટિરિયર ડિઝાઇન 4 વર્ષ, આ બધામાં ગુજસેટ કશાની જરૂર નથી અને આમાં પણ સાયન્સ, કોમર્સ, આર્ટ્સ બધા જઈ શકશે. BBA, BCA, બેચલર ઓફ હોસ્પિટાલિટી એન્ડ ટુરિઝમ મેનેજમેન્ટ. પછી છેલ્લા જે 2 કોર્સિસ છે એમાં હવે બહુ ક્રેઝ નથી, કારણ કે શારીરિક શિક્ષણના શિક્ષકોની ભરતી પણ નથી થતી. બેચલર ઓફ ફિઝિકલ એજ્યુકેશન અને બેચલર ઓફ રૂરલ સ્ટડીઝ, ગ્રામ્ય જીવનની સંસ્કૃતિ સાથે પણ કોઈએ બહુ ખાસ કામ કરવું નથી. નેક્સ્ટ, BSW. પછી મીડિયાનો જમાનો છે, માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમના કોર્સિસ પણ કરાવી શકાય છે. નેક્સ્ટ, ત્યાર પછી જે આ વાત આવે છે કે અન્ય બિન પરંપરાગત માધ્યમોમાં કયા કોર્સિસ અવેલેબલ છે, તો એમાં સૌથી વધારે વાત આવે બેચલર ઓફ વોકેશનલ એજ્યુકેશન અથવા તો સ્ટડીઝની. આજે રોજગારી એ બહુ મોટો પ્રશ્ન છે અને વોકેશનલ એજ્યુકેશન કર્યા પછી તમને રોજગારીની તકો બહુ વિપુલ પ્રમાણમાં મળતી હોય છે. બેચલર ઓફ ફાઇનાન્શિયલ આર્ટ્સ, બેચલર ઓફ વિઝ્યુઅલ આર્ટ્સ તો છે જ. નેક્સ્ટ, BA સિક્યોરિટી મેનેજમેન્ટ રક્ષાશક્તિ યુનિવર્સિટી ખાતે ચાલે છે આપણે ત્યાં. નેક્સ્ટ, એ સિવાય આ વિકલ્પો બધા માટે, મેથ્સ, બાયોલોજી અને કોમર્સ માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનના બિગ ડેટા સાયન્સ, એરલાઇન્સ, બ્યુટી કેર, એનિમેશન, જે આપણે ત્યાં જઈને ઊંઘ આવવાની છે નહીં. મેં જેવું કહ્યું 2-2:30 વાગે તો અપલોડ થવાનું ચાલુ થઈ જશે, એટલે બધા હવે ધડાધડ સર્ચ કર્યા જ કરવાના છે. પણ આપણે બહુ ઝડપથી ઇમ્પોર્ટ એક્સપોર્ટ મેનેજમેન્ટ અને ઇવેન્ટ મેનેજમેન્ટ, આજે તમે જુઓ બેન્ડ બાજા બારાત પિક્ચર તમે પણ જોયું છે, મેં પણ જોયું છે. ફક્ત બર્થડે પાર્ટી કે મેરેજ ફંક્શન જ આઉટસોર્સ નથી થતા. આજે તો કોઈકનું મરણ થયું હોય ને તો ગાવાવાળા પણ ભાડે મળે છે, રડવાવાળા પણ ભાડે મળે છે તમને. એટલે ઇવેન્ટ મેનેજમેન્ટમાં પણ ઘણી બધી તકો ઉપલબ્ધ હોય છે. નેક્સ્ટ, ફાયર ટેકનોલોજી, ઇન્ડસ્ટ્રીયલ સેફટી, ઇન્ટિરિયર ડિઝાઇન, એસ્ટ્રોલોજી, ભવિષ્ય જોવાના પણ અભ્યાસક્રમો છે. પેલો રોડના કિનારે પોપટ લઈને બેઠો હોય ને 10 રૂપિયામાં ભવિષ્ય બતાવે એવા ભવિષ્ય નહીં, સાચા. અને યોગા, પરફોર્મિંગ આર્ટ્સ, મ્યુઝિકના પણ અભ્યાસક્રમો હોય છે. આ થઈ વાત મેથ્સ સાથે તમે આગળ વધ્યા હોય તો. નેક્સ્ટ, હવે જો બાયોલોજી સાથેની વાત કરીએ આપણે, નેક્સ્ટ 149 વિકલ્પો, જેમાં સૌથી મોટો જે વાલીઓને પણ બહુ ઉત્સાહ હોય, નીટ આધારિત 5 કોર્સમાં એડમિશન થાય છે. એક છે MBBS, બીજું છે BDS, ત્રીજું છે BAMS, ચોથું છે DHMS અને પાંચમું છે બેચલર ઓફ નેચરોપેથી. બોર્ડના પરિણામનું કોઈ વેઇટેજ રહેશે નહીં, સીધો નીટનો જે રેન્ક હશે તે જ લાગુ પડશે. MBBS 5.5 વર્ષનું, ત્યાર પછી ડેન્ટલ 5 વર્ષનું, BAMS 5.5 વર્ષનું, હોમિયોપેથી ડિપ્લોમા કોર્સ 4 વર્ષનો અને BHMS ડિગ્રી કોર્સ હોય તો એ પણ 5.5 વર્ષ. બેચલર ઓફ વેટનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી, જેને આપણે પશુ ચિકિત્સક અથવા તો બહુ ગામઠી ભાષામાં ઢોરનો ડૉક્ટર કહેતા હોઈએ છીએ. પણ એક વસ્તુ યાદ રાખજો, આપણે મોટે ભાગે આમાં જવા નથી માંગતા હોતા, પણ એક વસ્તુ યાદ રાખજો, 4 ફાયદા છે વેટનરીવાળાના. એક તો માણસના ડૉક્ટર કરતાં ઢોરનો ડૉક્ટર ઘણી વખત વધારે કમાતો હોય. બીજું, એને પ્રાઇવેટ પ્રેક્ટિસની કાયદાકીય રીતે છૂટ છે. ત્રીજું, કે એને સરકારી નોકરીના પણ બહુ વિકલ્પો મળે છે. અને ચોથું, આજકાલ છે ને કોઈ પેશન્ટને ખોટું ઇન્જેક્શન અપાઈ જાય કે ખોટી દવા અપાઈ જાય ને તો એના સગાવાલા મારવા આવે, તોડફોડ કરે, એવું બધું થાય. પેલી ભેંસને જો ખોટું ઇન્જેક્શન આપ્યું હોય તો બહુ તો ભેંસ કહે આ તો એ
ભેંસ જતી રહી ને તો ખેડૂત કંઈ બહુ કહેવા નહીં આવે, એને એવું થાય કે ભાઈ બીજું સૌથી મહત્વનું કારણ, માણસ તો કહી શકે સાહેબ મને પેટમાં દુખે, પગમાં દુખે, પણ જે નથી બોલી શકતા એની સેવા કરવાની તમને અમૂલ્ય તક પ્રાપ્ત થાય. ત્યાર પછી બેચલર ઓફ ઓપ્ટોમેટ્રી, આંખને લગતા જે નંબર કાઢવાથી માંડીને માઇનોર સર્જરીથી માંડીને એ જે બધા વિભાગો છે એનો 4 વર્ષનો અભ્યાસક્રમ. નેક્સ્ટ, ત્યાર પછી જે આપણે અત્યારે MBBSની પરિસ્થિતિ, ગુજરાતમાં આ વર્ષે 2 નવી કોલેજોને મંજૂરી મળી છે, નડિયાદ અને વિસનગર ખાતે. કુલ બેઠકો 4300 છે, જેમાં 1300 સરકારી છે અને 3000 સેલ્ફ ફાઇનાન્સ છે. સરકારીમાં 25,000 રૂપિયા વાર્ષિક ફી છે, જ્યારે સેલ્ફ ફાઇનાન્સમાં 3 લાખથી લઈને 7,80,000 રૂપિયા વાર્ષિક છે. નેક્સ્ટ, ડેન્ટલમાં વાત કરી લઈએ તો સરકારીમાં 20,000 રૂપિયા વાર્ષિક ફીસ છે, સેલ્ફ ફાઇનાન્સમાં 2 લાખથી લઈને 4.25 લાખ રૂપિયા. કુલ બેઠકો 1155. નેક્સ્ટ, BAMSની વાત કરીએ, સરકારીમાં 1,000, અર્ધ સરકારીમાં 25,000. આપણે ત્યાં જે રેલવે સ્ટેશન પર કોલેજ છે તે ગ્રાન્ટીન એડ છે, એટલે કે 25,000 રૂપિયા વાર્ષિક ફી વાળી. સેલ્ફ ફાઇનાન્સ 20 કોલેજો, 2,40,000થી લઈને 3.25 લાખ રૂપિયા ફીસ. કુલ બેઠકો 1780. નેક્સ્ટ, DHMSની વાત કરીએ, સરકારીમાં 4,000, ગ્રાન્ટીન એડમાં 25,000, સેલ્ફ ફાઇનાન્સમાં 62,000થી લઈને 89,000 રૂપિયા સુધી ફી. કુલ બેઠકો 3,525. આ ચારેય કોર્સીસમાં નીટના આધારે જ, એના રેન્કને આધારે જ 720માંથી કેટલા માર્ક્સ આવ્યા અને કયો રેન્ક આવ્યો તેના આધારે જ એડમિશન થશે. નેક્સ્ટ, ત્યાર પછી જે આ બી ગ્રુપની જે પરીક્ષાઓ છે એની જો વાત કરીએ તો બી ગ્રુપવાળો 38 પરીક્ષાઓ માટે પોતાના દ્વાર ખોલી શકે છે. એ ગ્રુપ કરતાં 2 વધારે પરીક્ષાઓ એ આપી શકે છે. જો એ તમામ પરીક્ષાઓમાં એપિયર થાય તો એટલા જ એના વિકલ્પો વિશાળ રીતે ખુલતા થઈ જાય છે. નેક્સ્ટ, આપણે ત્યાં નીટ છેલ્લા 2 વર્ષથી ફરજિયાત કરવામાં આવ્યું. નેક્સ્ટ, આપણે એના પણ વાસ્તવિક આંકડાઓ જોવા જોઈએ કે આ વર્ષે જ્યારે 2019માં 5મી જૂને પરિણામ આવશે એવું કદાચ મનાય છે, ત્યારે 15,19,000 જણાએ આખા ભારતમાંથી પરીક્ષા આપી છે. ગુજરાતમાંથી 75,284 જણાએ પરીક્ષા આપી છે. હવે કેટલા પાસ થશે એ આપણને ખબર નથી, પણ ગત વર્ષે ગુજરાતમાંથી 32,000 અને એના આગલા વર્ષે 22,000 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. આખા દેશમાંથી તો તમે જોઈ શકો છો કે ગયા વર્ષે પણ 7.25 લાખ જેટલા લોકો પાસ થયેલા, જ્યારે MBBSની કુલ બેઠકો માંડ 50,000 છે. એટલે સ્પર્ધાનું તત્વ અહીંયા પણ તમને દેખાવું જોઈએ. નેક્સ્ટ, ત્યાર પછી જે આ વાત થઈ વેટરનરી સાયન્સ, એમાં બોર્ડનું 0% વેઇટેજ છે. માત્ર ગુજકેટના 120માંથી કેટલા માર્ક્સ આવ્યા, એમાં પણ ઓપન કેટેગરીનો વિદ્યાર્થી હોય તો 80થી વધારે માર્ક્સ આવે તો જ એડમિશન થાય છે. ફીનું ધોરણ 21,700 હોસ્ટેલ સાથે બોયઝ માટે અને 11,700 હોસ્ટેલ સાથે ગર્લ્સ માટે 284 જ બેઠકો છે. નેક્સ્ટ, બેચલર ઓફ ઓપ્ટોમેટ્રીની વાત કરી લઈએ. 4 વર્ષનો કોર્સ છે, 8 કોલેજો છે અને 33,000થી લઈને 1 લાખ રૂપિયા સુધી ફી છે. ગુજકેટની જરૂર નથી આમાં, માત્ર બોર્ડના પરિણામને આધારે 245 બેઠકો. નેક્સ્ટ, ત્યાર પછી આ બિન પરંપરાગત મેડિકલ શાખાને લગતા કોર્સિસ છે, એક કોલેજમાં ચાલે છે. આમાં બહુ વિશેષ રસ હોય તેવા જ વિદ્યાર્થીઓ જતા હોય છે. નેક્સ્ટ, ત્યાર પછી વાત કરી લઈએ. આ વાત અગાઉ થઈ ચૂકી છે એટલે આપણે 4 સ્લાઇડ જવા દઈશું નેક્સ્ટ કરીને. નેક્સ્ટ, કારણ કે આ વાત અગાઉ થઈ ચૂકી છે. નેક્સ્ટ, હા, હવે બી ગ્રુપમાં બેચલર ઓફ ફિઝિયોથેરાપી. આજે બધાની લાઈફસ્ટાઈલ એવી થઈ ગયેલી કે કમરનો દુખાવો, ઘૂંટણનો દુખાવો થાય. IPL હમણાં પછી વર્લ્ડ કપ આવે છે, બેટ્સમેનને કંઈ વાગે તો હાથ ઊંચો કરીને પેલો દોડતો આવે, થોડું સ્પ્રે છાંટી આપે, પગ આમ તેમ કરાવે. એ છે ફિઝિયોથેરાપિસ્ટ. આ લોકો કસરત આપણી પાસે કરાવે ને પૈસા લઈ જાય. એટલે ગર્લ્સ માટેનો બહુ જ સારો અભ્યાસક્રમ, ઇન્ડિપેન્ડન્ટ થઈ શકે. બેચલર ઓફ ફિઝિયોથેરાપી 4.5 વર્ષ, બેચલર ઓફ ઓક્યુપેશનલ થેરેપી 4.5 વર્ષ, BSc નર્સિંગ 4 વર્ષ. BSc નર્સિંગ ગર્લ્સ માટે ખરેખર સારો અભ્યાસક્રમ છે, કારણ કે સરકારી નોકરી ગેરંટેડ છે, બહારના વિઝા ગેરંટેડ છે અને બહુ ઓછી ફીમાં અભ્યાસક્રમ થાય છે. પછી બેચલર ઓફ મેડિકલ લેબ ટેકનોલોજી, પેથોલોજી લેબને લગતો અભ્યાસક્રમ. નેક્સ્ટ, આપણે બહુ જલ્દીથી જોઈએ. ફિઝિયોથેરાપીમાં 4575 બેઠકો છે. આમાં 60-40ના રેશિયોને આધારે ગુજકેટ અને બોર્ડનું પરિણામ જોવાશે. નર્સિંગમાં સરકારીમાં તમે ફીનું ધોરણ જુઓ, વર્ષે 145 રૂપિયા, મહિને 12 જ રૂપિયા ભરવાના છે. જ્યારે સેલ્ફ ફાઇનાન્સ થઈને ટોટલ 5,000 બેઠકો છે. એગ્રીકલ્ચર
એગ્રીકલ્ચરને લગતા ઘણા બધા કોર્સિસ છે. એગ્રીકલ્ચરના 4 વર્ષના ઓનર્સ ડિગ્રી પ્રોગ્રામ હોય છે. પહેલું છે એગ્રીકલ્ચર, તેમાં જમીનના પ્રકારો, કઈ જમીનમાં કયો પાક લેવાય, શું થાય તો શું છંટાય. પછી હોર્ટિકલ્ચર, બાગાયતી પાકો, ફૂલ ફળાદી અને શાકભાજીને લગતું વિજ્ઞાન. ફોરેસ્ટ્રી, જંગલ ખાતાને લગતું. પછી ફિશરીઝ, મત્સ્યપાલનને લગતું. ઘણા એવું કે સાહેબ અમે પ્યોર વેજીટેરિયન છીએ. તે ભાઈ ખાવાનું નથી શીખવતા, સંવર્ધન કરવાનું શીખવે. બ્લુ રિવોલ્યુશન, આમાં જેટલી કમાણી છે તેટલી બીજી શાખાઓમાં નથી હોતી. નેક્સ્ટ, ત્યાર પછી જે વાત છે હોમ સાયન્સ એન્ડ ન્યુટ્રિશન, બહેનોનો અભ્યાસક્રમ. બાયોટેકનોલોજી વાત થઈ, માઇક્રોબાયોલોજી, બાયોકેમિસ્ટ્રી, એ બધા જ અભ્યાસક્રમો બી ગ્રુપ માટે. નેક્સ્ટ બીએસસી ફૂડ સેફ્ટી એન્ડ ક્વોલિટી એશ્યોરન્સ, ફૂડ આઇટમ્સ બનાવતી કંપનીને જે સર્ટિફિકેશન્સની જરૂર પડે એની વાત છે. બીટેક એગ્રી આઈટીની અગાઉ વાત થઈ ચૂકી છે. એગ્રીકલ્ચરના તમામ અભ્યાસક્રમોમાં એક વાત યાદ રહે કે પર્સન્ટાઇલ પર નહીં, પર્સન્ટેજ પર એડમિશન થશે. 60-40 થશે ખરું, પણ 12માના પીસીએમ કે પીસીબીના જે પર્સન્ટેજ હશે તેના ઉપર, અને ગુજકેટના પણ પર્સન્ટેજ જે નોર્મલી માર્કશીટમાં નથી છાપેલા હોતા, બંને માર્કશીટમાં તમારે કેલ્ક્યુલેટર વાપરીને ગણવા પડશે. 4 સ્લાઇડ આપણે જવા દઈએ નેક્સ્ટ કરીને. નેક્સ્ટ. હા, હવે નોર્મલ બીએસસી પણ કરી શકાય અલગ અલગ વિષયો સાથે. કેમિસ્ટ્રી, બોટની, ઝૂઓલોજી, માઇક્રોબાયોલોજી, બાયોસાયન્સ, બાયોટેકનોલોજી, આઈટી, આઈસીટી સાથે. નેક્સ્ટ, હવે પછી આપણે જે કંઈ કોર્સિસ જોયા તે બધી અગાઉ વાત થઈ ચૂકી છે, કારણ કે એ અને બીના કોમન છે. એટલે આપણે સીધી કોમર્સની જે 2 સ્લાઇડ મારે બતાવવાની છે એ કરીને આપણે સમાપ્ત કરીશું. નેક્સ્ટ, આ બધી વાતો અગાઉ થઈ ચૂકી છે ઇન્ટિગ્રેટેડ અભ્યાસક્રમની. નેક્સ્ટ 2 સ્લાઇડ હજુ તમારે નેક્સ્ટ કરવી પડશે, કારણ કે આનું ડિસ્ટન્સ વધારે છે. અધરવાઇઝ આઈ વુડ હેવ મેનેજ્ડ ઓન માય ઓન. નેક્સ્ટ. હા, હવે વાત કરીએ કોમર્સ. જો કોમર્સ રાખો તો કયા 60થી વધારે વિકલ્પો ખુલી જાય છે. નોર્મલ બીકોમ બધાને ખબર છે, પણ હવે કોઈ નોર્મલ બીકોમ કરતું નથી, કારણ કે એ દિવસો ગયા જ્યારે તમને પિક્ચરોમાં બતાવતા હતા કે મુનિમજી આમ નોટ ગણે અથવા તો નામું લખે. હવે તો બધું કમ્પ્યુટરાઇઝ થઈ ગયું, એટલે બીકોમ કોમ્પ્યુટર એપ્લિકેશન. ધીસ ઇઝ કોમ્બિનેશન ઓફ બીકોમ પ્લસ બીસીએ એવું માની શકાય. દેન બીકોમ એટેચ ટુ સીએ, આમાં બીકોમના છેલ્લા વર્ષમાં સીએના ફાઉન્ડેશનના અને આગળના પેપર્સની તૈયારીઓ કરાવવામાં આવે છે. પછી બીએ સિક્યોરિટી મેનેજમેન્ટ, 3 વર્ષનો બીબીએ બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, જે પછી આગળ એમબીએ પણ કરી શકાય. ત્યાર પછી બીસીએ બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન, બેચલર ઓફ હોસ્પિટાલિટી એન્ડ ટુરિઝમ મેનેજમેન્ટ, બેચલર ઓફ ફિઝિકલ એજ્યુકેશન, બેચલર ઓફ રૂરલ સ્ટડીઝ, અને બીએસસી ઓનર્સ હોમ સાયન્સમાં પણ કોમર્સવાળો જઈ શકે છે. નેક્સ્ટ, ત્યાર પછી બેચલર ઓફ ડિઝાઇનમાં જઈ શકે, ઇન્ટિરિયર ડિઝાઇનમાં, બીએસડબલ્યુ, માસ કમ્યુનિકેશન. નેક્સ્ટ, જર્નલિઝમમાં પણ જઈ શકાય. નેક્સ્ટ, ત્યાર પછી જીએનએમ, કોમર્સ બેકગ્રાઉન્ડવાળા પણ નર્સિંગનો કોર્સ કરી શકે છે, જેનું નામ છે જીએનએમ. ત્યાર પછી વોકેશનલ એજ્યુકેશન, ફાઇનાન્શિયલ આર્ટ્સ, વિઝ્યુઅલ આર્ટ્સ. નેક્સ્ટ જીએનએમ. નેક્સ્ટ 2 સ્લાઇડ સાહેબ. નેક્સ્ટ ઇન્ટિગ્રેટેડ કોર્સિસની વાત કરી લઈએ. સીધું એમકોમ કરી શકાય એટેચ ટુ સીએ, જેમાં છેલ્લા વર્ષમાં સીએના એડવાન્સ પેપરની તૈયારી થાય. એમબીએ થઈ શકે, એમએસસી આઈટી પણ થઈ શકે. કોમર્સવાળો પણ એમએસસી આઈટીમાં એની સીટો રિઝર્વડ હોય છે. એમએસસી કમ્પ્યુટર એપ્લિકેશનમાં પણ એની સીટો રિઝર્વ હોય છે. એમએસડબલ્યુ પણ કરી શકાય. નેક્સ્ટ, એમએસસી આઈટીની સૌથી સારી સંસ્થા દક્ષિણ ગુજરાતની આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું પોતાનું સંકુલ છે, જેપી દાવર ઇન્સ્ટિટ્યૂટ ઓફ આઈસીટી વીએનએસજીયુ ખાતે. એ છેલ્લા ઘણા વર્ષોથી આઈસીટી ખાતે બહુ સારા અભ્યાસક્રમો આપે છે. એમએચઆરડી, એલએલબી, ઇન્ટિગ્રેટેડ બીએડ, સીધું તમે ટીચર્સ બની શકો. નેક્સ્ટ, ગોલ્ડન ઓપ્શન સીએ, સીએસ, સીએમએ સિવાય કમ્પ્યુટર્સવાળા 2 બીજા અભ્યાસક્રમોમાં જઈ શકે છે. નેક્સ્ટ, ચાર્ટર્ડ ફાઇનાન્શિયલ એનાલિસ્ટ અને ચાર્ટર્ડ પ્રોફેશનલ એનાલિસ્ટના પણ 2 સોનેરી વિકલ્પો કોમર્સ માટે ઉપલબ્ધ થતા હોય છે. નેક્સ્ટ, ત્યાર પછી જે વાતો છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓની પણ તૈયારી કરાવતી હોય અને આપણું બાળક A1 ગ્રેડ લાવે, એની સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ એટલું જ ઉજળું પરિણામ લાવે, એ બહુ જરૂરી છે, કારણ કે સ્પર્ધાત્મક પરીક્ષાનું પણ પોતાનું એક વેઇટેજ છે. આપે બહુ
શાંતિથી સાંભળ્યો. જામતી રાત્રે 10માના ઉંબરે જ્યારે ઊભા હોય ત્યારે 11-12ની વાતો સાંભળવી થોડી આકરી પડે, પણ આ ભવિષ્યની કેડી સૂચન કરનારી સ્લાઇડો હતી. એટલે તમે જે મીઠી મૂંઝવણ અનુભવી રહ્યા હોય એમાંથી ચોક્કસપણે માર્ગ નીકળી શકશે કે ભવિષ્યમાં આપણે આપણા સંતાનોને શું બનાવવું છે, અને એને આધારે સાયન્સ અથવા તો કોમર્સની પસંદગી કરીને ધોરણ 11-12 ચોક્કસ જ કરાવજો. ભવિષ્યમાં તમને ચોક્કસપણે જે પ્રમાણે વિકલ્પો ઉપલબ્ધ થશે એ જોતા તમારા આજના નિર્ણય પર ચોક્કસપણે ગૌરવ અનુભવાશે. એટલે છેલ્લે હું તો એટલું જ કહીશ કે વાકેફ કહાં હૈ આપ ખુદ ભી अपने बच्चों की असली उड़ान से. કદાચ આપણે જેમની સાથે વાત કરી રહ્યા છે એમાં આવતીકાલે દેશનો આરબીઆઈનો ગવર્નર બેઠો હોય, અથવા તો કોઈ બેંકનો મેનેજર બેઠો હોય, કોઈ ગાયનેકોલોજિસ્ટ અહીંયા બેઠું છે, અથવા તો કોઈ આર્કિટેક્ટ અહીંયા બેઠું છે. આપણને નથી ખબર કે ભવિષ્યના ગર્તમાં શું છુપાયેલું છે, આપણા સંતાનો કઈ સ્તરે પહોંચી શકશે. એટલે જ કહું છું, વાકેફ કહાં હૈ આપ ખુદ ભી अपने बच्चों की असली उड़ान से, वो कोई और थे जो हार गए आसमान છે. આ દીકરાઓ તો શું કહે છે ખબર છે? सीढ़ियों की ज़रूरत उन्हें है जिन्हें सिर्फ छत तक जाना है. सीढ़ियों की ज़रूरत सिर्फ उन्हें है जिन्हें सिर्फ छत तक जाना है. मेरी मंजिल तो है आसमां, मेरा रास्ता मुझे खुद बनाना है. અને આપણા બાળકો સાચો નિર્ણય લઈ શકે એટલા માટે ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. ખૂબ સરસ મેહુલભાઈએ. મિત્રો, કદાચ આપણે બહુ ઝડપથી આ સ્લાઇડ પૂરી કરેલી છે. એટલા બધા ડિટેલની અંદર કોર્સ વિશેની માહિતી મેહુલભાઈ આપણને આપી શકે તેમ છે. મેહુલભાઈ અત્યારે નવસારીની એગ્રીકલ્ચર યુનિવર્સિટીના એ પોતે લેક્ચરર એટલે પ્રોફેસર પણ છે, અને બહુ બધા આ દેશની અંદર બહુ બધી યુનિવર્સિટીની અંદર મેહુલભાઈ લેક્ચર આપવા માટે જાય છે. તમને આ ઝડપમાં કદાચ ખબર ન પડી હોય તો મેહુલભાઈનો કોન્ટેક્ટ નંબર હું તમને આપી શકીશ. તમે એમને રૂબરૂ મળી શકશો. એવી ઘણી બધી લાઈનો છે કે જે આપણે જાણતા નથી, અને એનું ફ્યુચર બહુ બ્રાઇટ હોય છે. કોઈ પણ લાઈન તમે આંધળી રીતે પસંદ કરી લો ને તો પસ્તાવું પડતું હોય છે. એ તમને મેહુલભાઈ બહુ સરસ રીતે ગાઈડ કરી શકશે. અને મેહુલભાઈ મારા એટલા બધા અંગત મિત્ર છે કે કોઈ પણ કામ છોડીને પણ મારી મદદે મેહુલભાઈ દોડી આવે છે. એ એટલા બધા બિઝી હોવા છતાંય, મેં વચ્ચે હમણાં એમને બોલાવ્યા હતા, એ પોતે એક પ્રોગ્રામમાં બિઝી હતા, અને તે છતાંય મને કહે કે સર, નો પ્રોબ્લેમ, હું આવી જઈશ. આ મેહુલભાઈની આપણા પ્રત્યેની લાગણીઓ છે. આપણે વચ્ચે હું મેહુલભાઈને માત્ર બાળકોને સાંભળવા માટે, એમના પ્રશ્નોને સમાધાન કરવા માટે મેહુલભાઈને ઇન્વાઇટ અહીંયા કરીશ. એટલે બાળકો બેસીને મેહુલભાઈને પ્રશ્નોત્તરી કરી શકે કે સર, હું કોમર્સમાં છું, હું સાયન્સમાં છું, તો મારે કઈ લાઈન પસંદ કરવી જોઈએ. મારી પરિસ્થિતિ નબળી છે તો હું પપ્પા ઉપર બોજ ન થાય તો કેવી મને સ્કોલરશિપ મળી શકે. આમાં હજી તો મારા હિસાબે મેહુલ સરે જે જાણકારી આપીને એ માત્ર 30% જાણકારી છે. ભારતમાં ગવર્મેન્ટ તરફથી એટલી બધી સ્કોલરશિપ મળે છે કે જે આપણને ખબર જ નથી, અને મેહુલભાઈ પાસે એની બધી જ ડિટેલ છે. એટલે આપણે વચ્ચે એકાદ પ્રોગ્રામ રાખી કે જેની અંદર બીજું કશું જ ન હોય, માત્ર ને માત્ર કેરિયર ઓરિએન્ટેડ જ કાર્યક્રમ આપણે મૂકીએ. સ્કોલરશિપની પણ બધી માહિતી મેહુલભાઈ આપણને આપશે, અને આપણે એ એક્ઝામો દ્વારા સ્કોલરશિપ પ્રાપ્ત કરી શકીએ. એવી ઘણી બધી સ્કોલરશિપ છે કે જેમાં બાળકોની તમારે ફીસ ક્યાંય ભરવાની થતી જ નથી, અને આપણી ગવર્મેન્ટ એ માસ્ટર્સ સુધીની એ સ્કોલરશિપ બધી આપે છે. તો ફરી મેહુલભાઈ, આપે અમારા બાળકો માટે, અમારા વાલી માટે અહીંયા પધાર્યા, અને પરસેવાથી રેબઝેબ થઈને પણ અમને માહિતગાર કર્યા. એ બદલ આપનો ખૂબ ખૂબ અમારો પરિવાર આભાર માને છે. ફરી સર્વે મહેમાનો અહીંયા છેક સુધી પોતાનો સમય ફાળવ્યો છે, એ તમામ મહેમાનશ્રીનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. વાલી મિત્રો, તમે ખાલી મારા એક વચનને ખાતર પણ તમે છેક સુધી અહીંયા બેસી રહ્યા છો, એ તમામ વાલી મિત્રોનો હૃદયપૂર્વક હું આભાર માનું છું. બીજું, હું અત્યાર સુધીમાં મજબૂતાઈથી આગળ વધી રહ્યો હોઉં તો એનું એક જ કારણ છે, અને એ છે મને મારા તમામ વાલીઓનો સપોર્ટ. વર્ષોથી મને તમારો સપોર્ટ મળી રહ્યો છે, અને એને કારણે જ હું મારા કામની અંદર આગળ વધી રહ્યો છું. અને ફરી આપ સર્વે વાલી મિત્રોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અમારા સાયન્સના ઇનામ વિજેતા તમામ વિદ્યાર્થી મિત્રો જીવનમાં ખૂબ પ્રગતિ કરે
આ દેશને તમારી જેવા સાયન્ટિસ્ટોની, તમારી જેવા સારા વ્યક્તિઓની જરૂર છે, તો જ આ દેશ આગળ વધી શકે તેમ છે. એવા તમામ તેજસ્વી તારલાઓને હૃદયથી અભિનંદન આપીએ છીએ. જીવનમાં ખૂબ પ્રગતિ કરો એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. અને ધોરણ 10ના જે બાળકો હવે સવારમાં રિઝલ્ટ માટે તલપાપડ થઈ રહ્યા છે, એ બાળકો ખૂબ ખુશીથી ઝૂમી ઉઠે એવું એમને પરિણામ પ્રાપ્ત થાય એવી અમે પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. આ સમગ્ર આયોજન અમારા યોગેશભાઈએ માત્ર ને માત્ર આ 3 દિવસમાં આખું આયોજન ગોઠવી નાખ્યું. પ્રફુલભાઈ, હિતેશભાઈ, યોગેશભાઈ, આ બાજુ ધર્મેશભાઈ, નીતિનભાઈ, અમારા બધા પ્રિન્સિપાલો, શિક્ષકો ફોન કરીને, કેટલા બધા ફોન તમારી ઘેરે આવ્યા છે તમને ખબર હશે, ફોન કરીને કાર્ડ લઈ ગયા, ન લઈ ગયા તો લઈ જાઓ, તમે આટલા વાગે આવી જજો, આ બધી જ માહિતી આપણા શિક્ષકો આપી રહ્યા છે. આનંદ તો ત્યારે થાય અમારા યોગેશભાઈ એની ટીમ જ્યારે તમારા કોમર્સના બાળકોને જ્યારે પેલું પેપર હતું આપણે એસપીમાં ટાઈમ બદલાય. સંદીપભાઈ, એસપીની અંદર બોર્ડ ટાઈમ બદલી નાખે. જનરલી પેપર 3 વાગે હોય, એસપીનું પેપર સવારના સમયમાં હોય. તો અમારા શિક્ષકોએ તમારા બાળકોને ફોન કરીને યાદ કરાવ્યું સાંજે કે કાલે ભૂલે ચૂકે એસપીનું પેપર ભૂલાઈ ન જાય. સાહેબ, ગયા વર્ષે તો એવું બન્યું હતું કે ઘણા છોકરા પેપર આપવાનું રહી ગયા હતા કારણ કે સમય નહોતો ખબર. તો આ વર્ષે સાહેબ શિક્ષકોને અમારા યોગેશભાઈને બધા ફોન કરીને વિદ્યાર્થીને કે જોજો કાલ સવારમાં તમારે પેપર દેવા જવાનું છે. એટલું નહીં, આમાં બધા જ વાલીને અને વિદ્યાર્થી અહીં બેઠા છે બધાને ખબર છે કે સાહેબ તમારા લોકોના પેલા ગુજકેટના ફોર્મ હોય, JEEના ફોર્મ હોય, અને હમણાં આ તમારી પેલી બિન અનામતના દાખલા જે કોઈ સ્કૂલ ન કરી આપે એ આપણી સ્કૂલના શિક્ષકો એ તમને બેસાડીને તમારે ધક્કો ન પડે, તમારે ક્યાંય સુધી દોડવું ન પડે, એટલે કોઈ પણ પ્રકારની આમ તેમ તમને તકલીફ ન પડે. આપણા શિક્ષકો એ બિન અનામતના દાખલા તમને DOમાંથી ત્યાં લાઇનમાં ઊભા રાખીને કઢાઈ આવ્યા. બાકીના બધા છોકરાઓને ત્યાં જવું પડતું હતું. અને તમે હમણાં ખબર છે તમને, વાલી બધા લાઇનમાં ઊભા રહેશે. તમે એક વખત DOમાં જજો, બધા વાલી લાઇનમાં ઊભા છે. સવારમાં 5 વાગ્યાથી ટોકનમાં ઊભા રહે. આપણે એક પણ વાલી નથી જવું પડ્યું, કારણ આપણા શિક્ષકો ત્યાં લાઇનમાં ઊભા રહી જાય, ફાઇલું લઈને જાય અને બધા માટે બિન અનામતના દાખલા સાહેબ ઘરે બેઠા બધાને પહોંચાડી દીધા. શું કામ? અને એ બિન અનામતના દાખલા શેના કામના છે? તો કે આપણી ગુજરાત સરકારે 10% અનામત આપણને સવર્ણો માટે આપી છે. એ 10% અનામતનો તમામ વિદ્યાર્થીને લાભ થાય એટલે બિન અનામતના દાખલા આપણે આપણી શાળા દ્વારા કઢાવી આપીએ છીએ. એકવાર આ તમામ શિક્ષકોની ટીમને આપણે તાળીઓથી વધાવીએ, કારણ કે મારા એકલા હાથેથી આ બનતું નથી. આ લોકો રાતને દી ઉજાગરા કરે અને આપણું આ કામ થઈ રહ્યું છે. એટલે આપ સર્વોને ફરી આભાર વ્યક્ત કરું છું. આપણે આપણા સ્થાન ઉપર ઊભા થઈશું અને માતા કી, ભારત માતા કી.